નમસ્કાર। જાફરાબાદમાં પોષી પૂનમ નિમિત્તે બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જાફરાબાદ નગરપાલિકા બગીચા નજીક આવેલી કામધેનુ ગૌશાળા સામે બાપા સીતારામ મઢુલીમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માધવ હોસ્પિટલથી બજરંગદાસ બાપાની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી, જે જાફરાબાદની વિવિધ બજારોમાંથી પસાર થઈ। નગરયાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકી, ભાજપના કાર્યકરો, ડોક્ટરો, પોલીસ સ્ટાફ, ગૌશાળા કાર્યકરો, વેપારી આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રાસ ગરબા અને ભક્તિભાવ સાથે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। आज रोज कामधेनु गौशाला ग्रुप द्वारा बापा सीतारामनी मूर्तिनी प्रतिष्ठाનું આયોજન કરેલ હતું। તે અંતર્ગત માધવ હોસ્પિટલ જાફરાબાદથી અહીંયા કામધેનુ ગૌશાળા ટ્રસ્ટની બાજુમાં બાપા સીતારામની મૂર્તિનું પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે। તે જગ્યા ઉપર મૂર્તિનું રથયાત્રા અને નગરયાત્રા કાઢવામાં આવેલી હતી। તે પ્રસંગે સમસ્ત ગ્રામજન, समस्त पोलीस स्टाफ, समस्त जे कोई ग्रुपना आयोजको अने साथे साथे अन्य जे कोई सहायकोए सहायरूप करी अने अमारा प्रसंगमां भागीदार बन्या छे ते बदल समस्त कामधेनु गौशाला ट्रस्ट आपनो खूब खूब आभार व्यक्त करे। बोल बापा सीताराम की जय। Audio